તો પોરબંદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદ પડતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી। સુદામા ચોકથી લઈને એસવીપી રોડ સુધીના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મહત્વનું છે કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે, તો વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હાલ સામે આવી છે। પોરબંદર માં વહેલી સવારથી જે વરસાદ જામ્યો છે, 1 થી 1.5 ઇંચ વરસાદની અંદર જ પોરબંદર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સમગ્ર વિસ્તાર જે કહેવાય કે પોરબંદરના અનેક વિસ્તારોમાં જે કચરાના ઢગલા છે તે ગટરમાં જામી ગયા હતા અને તે બાદ વીજળી આવ્યા બાદ પોરબંદર નગરપાલિકાની ટીમ છે તે અહીંયા સ્થળ ઉપર પહોંચી હતી અને પાણી નિકાલ માટેની કામગીરી છે તે કરવામાં આવી છે। પોરબંદર શહેરની અંદર પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળો ઉપર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે પોરબંદર નગરપાલિકાની ટીમ છે તે કચરા ઉપાડવાના કામ કરી રહી છે। ગટરમાં ફસાયેલા કચરા છે તે અત્યારે કાઢી રહી છે, પરંતુ સ્પષ્ટ છે કે પ્રી મોન્સૂન કામગીરીની અંદર પાલિકા ક્યાંક નિષ્ફળ હોય તેવા દ્રશ્યો અત્યારે પોરબંદર શહેરની અંદર જોવા મળી રહ્યા છે। ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, પોરબંદર।